જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? બધા મજામાં હશો। તમે થંબનેલ વાંચેલો હશે કે તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું। તો એવી રીતના તમે પણ તમારો ફોટો 1 મિનિટની અંદર બનાવી શકો છો। તો તમારે એવું નથી કે તમે કોઈ લોકોને બતાવશો ને તો કોઈ લોકો એમ કહેશે કે તમે કોઈ એવા એડિટર હશે એની પાસે તમારો ફોટો એડિટ કરાવ્યો હશે કે કોઈ તમે કોઈને કહીને કરાવ્યો હશે। એવું નથી, તમે તમારા ફોનની અંદર પણ કરી શકો છો। કઈ રીતના કરી શકો છો એના માટે હું તમને આ વિડીયોની અંદર ડિટેલમાં માહિતી આપીશ। ખાલી 1 જ મિનિટ જેવો ટાઈમ લાગશે તમારે જાતે ક્રિએટ કરવા માટે। તો સૌથી પહેલા તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો, જેથી કરીને તમને સારા એવા વિડીયોઝ સૌથી પહેલા મળી રહે। કેમ કે અમારી ચેનલ ઉપર તમને બધી જ પ્રકારના જનરલ વિડીયો મળશે, હેલ્થને રિલેટેડ મળશે, સ્પોર્ટને રિલેટેડ મળશે, ટેકનિકલ વિડીયો મળશે, બધા જ વિડીયો તમને અહીંયાથી જોવા મળી। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો પછી તમારે અહીંયા સર્ચ કરવાની છે। મેં પહેલી જે વેબસાઇટ લખેલી છે બીઇંગ ઇમેજ ક્રિએટર, એ સર્ચ કરશો એટલે તમારી સામે પહેલી વેબસાઇટ ઓપન થઈને આવશે। એ વેબસાઇટને તમારે શરૂ કરવાની છે। વેબસાઇટ શરૂ કરશો એટલે તમારી સામે આવો ફેસ નહીં આવે, તમને લોગિન કરવાનું કહેશે માઇક્રોસોફ્ટ સાથે। તો તમારી ઇઝી પ્રોસેસ છે, કન્ટિન્યુઅસ તમે બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો એટલે એ માઇક્રોસોફ્ટમાં લોગિન થઈ જશે। માઇક્રોસોફ્ટમાં જો મેં ઓલરેડી લોગિન કરેલું છે, તમને બતાવું છું એવી રીતના। લોગિન કર્યા પછી તમારે શું કરવાનું છે, હું તમને 3 પેરેગ્રાફ ડિસ્ક્રિપ્શનમાં લખીને મેં નાખેલા છે। એમાં જો પહેલો પેરેગ્રાફ છે એ ખાલી છોકરા માટે છે, બીજો જે પેરેગ્રાફ છે છોકરીઓ માટે છે, અને ત્રીજો જે પેરેગ્રાફ છે ને તમે રાધે કૃષ્ણ બંને સાથે તમારો ફોટો ક્રિએટ કરવા માંગો છો તો એના માટેનો છે। તો હું ખાલી છોકરાવાળો પેરેગ્રાફ અહીંયા પેસ્ટ કરું છું, તેને કોપી કરીને તમારે અહીંયા પેસ્ટ કરી દેવો છે। આની અંદર તમારે 2 વસ્તુનો બદલાવ કરવાનો છે। પહેલું તો કે તમારી ઉંમર, તમે તમારી ઉંમર નાખી શકો। અહીંયા તમારી ઉંમર નાખવાની છે તમારી 23। ઓકે, ઉંમર નાખ્યા પછી તમારે શું કરવાનું છે, નીચે નામ બીજું કંઈ હશે ત્યાં તમે તમારું નામ નાખી દેવાનું છે, બરોબર છે? તમે તમારું નામ નાખી દેજો, બરોબર છે? હું અહીંયા કેયુર લખું છું। લખ્યા પછી તમને અહીંયા 13 ક્રેડિટ બતાવે છે મારા, બરોબર છે? એવી રીતે તમને 15 ક્રેડિટ બતાવશે। તમે 15 AI ફોટો 3D ભગવાન શ્રી કૃષ્ણ સાથે હોળી રમતા એવો ક્રિએટ કરી શકો છો। તેને ક્રિએટ કરવાનું છે। ક્રિએટ કરશો એટલે થોડીક વારમાં તમારા નીચે ફોટોઝ આવી જશે, કેમ કે મેં નીચે ઓલરેડી ક્રિએટ કરેલા છે, જોઈ શકો છો તમે। તો એવી રીતે તમારા ફોટોઝ આવશે। તો તમારે એ ફોટોઝને પછી ડાઉનલોડ કેવી રીતના કરવાના એ પણ હું તમને શીખવાડીશ, પણ પહેલાં થઈ જાય એટલે ધીમે ધીમે તમારા ફોટોઝ આવી જશે। જો ફોટો આવી ગયા 4 તમારી સામે, બરોબર? 4 ફોટા આવી ગયા। તમને એમ લાગે કે મને આ ફોટો સારો લાગે છે તો તમારે એને ડાઉનલોડ કરવો છે, તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં એ ફોટા ઉપર ટચ કરવાનું છે। ટચ કર્યા પછી એ ફોટો આખો ખુલશે, શો થશે તમારી સાથે। એમાં નીચે ખૂણામાં નીચેની બાજુ શેરની બાજુમાં પ્લસની બાજુમાં 3 ડોટ હશે, એના ઉપર ટચ કરશો એટલે ડાઉનલોડનો ઓપ્શન આવશે, તમે ડાઉનલોડ કરી શકશો। ડાઉનલોડ કર્યા પછી તમારે શું કરવાની છે, બીજી એક વેબસાઇટ સર્ચ કરવાની છે। એની અંદર છે રીમેકર AI, જે મેં લખેલી છે રીમેકર AI, સર્ચ કરશો। એ સર્ચ કર્યા પછી તમારી સામે પહેલી એક વેબસાઇટ આવશે, એને તમારે લોગિન કરવાની છે। ખોલશો એટલે તમારી સામે આવો ફેસ આવશે। એની અંદર તમારે મલ્ટિપલ વાળો જે સેકન્ડ ઓપ્શન છે ને, મલ્ટિપલ ફેસ વાળો, એના ઉપર ટચ કરવાનું છે। ટચ કરશો એટલે તમને આવો ફેસ ખુલીને આવશે। આમાં પણ તમારે લોગિન કરવાનું છે। ખૂણામાં 3 લાઈન ઉપર ખૂણામાં જશો એટલે મેં ઓલરેડી મારું લોગિન કરેલું છે એટલે બતાવે છે, જેથી તમારે લોગિન કરી લેવાનું છે। તમારું ગૂગલ આઈડી, ઈમેલ આઈડી જે છે તમે લોગિન કરી શકશો। અહીંયા તમને 26 ક્રેડિટ બતાવે છે, બરોબર? અહીંયા તમને 30 ક્રેડિટ બતાવશે, બરોબર? પછી અહીંયા જે અપલોડ ઇમેજ રહ્યું ત્યાં તમે જે પેલો ફોટો ડાઉનલોડ કર્યો છે ને, એ ફોટોઝને તમારે અપલોડ કરવાનો છે। એ ફોટોઝને તમારે અપલોડ કરી દેવાનો છે, બરોબર? અપલોડ કરશો એટલે થોડીક વાર પછી તમને એમ કહેશે ક્રેડિટ્સ, આ 4 ક્રેડિટ્સ, એટલે તમારે ક્રેડિટ કરવાનો છે। અપલોડ કર્યા પછી તમારે ને ઓકે થઈ ગયું। પછી તમારે જે અહીંયા આ ઓપ્શન આવશે, એમાં તમારો જે આપણો વાળો ઓપ્શન છે ભગવાન શ્રી કૃષ્ણ વાળો ફોટો એમને રહેવા દેવાનો છે। તમારો ઓપ્શન છે તે તમારે શું કરવાનું છે, ત્યાં તમારે જે તમારો ફોટો હોય છે તમારે અપલોડ કરી દેવાનો છે। અહીંયા સિલેક્ટ કરી અને તમારો ફોટોસ તમે ક્રેડિટ 4 કરશો એટલે થોડીક વારની અંદર નીચે તમારો ફોટો ભગવાન શ્રી કૃષ્ણ સાથે ક્રિએટ થઈને આવશે, થોડીક વાર લાગશે, બરોબર છે? આજે નીચે મેં ફોટો ક્રિએટ કરેલા છે બતાવે છે, આની પહેલા મેં જ્યારે ક્રિએટ કર્યા હોય છે। ફોટો સિલેક્ટ કરશો એટલે તમને ડાઉનલોડનો ઓપ્શન આવશે અને તમે ડાઉનલોડ કરી શકશો। અહીંયા તમારા નીચે ફોટોસ બતાવવા મળશે એટલે તમે એને ડાઉનલોડ કરી શકશો, એટલે તમે તમારા ફોટાને જોઈ શકશો કે તમારો ફોટો કેવો ક્રિએટ થયો। આવી રીતના તમે તમારો ભગવાન શ્રી કૃષ્ણ સાથે ફોટો ક્રિએટ કરી શકો છો। તો તમારે શું કરવાનું છે, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સર્કલ સાથે શેર કરજો, જેથી કરીને બધા લોકોને ખબર પડી શકે કે આવી રીતના પણ આપણો AI ફોટો ભગવાન શ્રી કૃષ્ણ સાથે હોળી રમતો તમે ક્રિએટ કરી શકો। તમે તમારા ડીપીની અંદર રાખી શકો, તમારા પ્રોફાઇલની અંદર રાખી શકો, તમારા સ્ટેટસની અંદર રાખી શકો। તો થેન્ક યુ મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ફરી મળીશું સારા વિડીયો સાથે। જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ।